સુરતના મહુવા પોલીસ સ્ટેશન વિસ્તારના પથરોણ ગામેથી એક ઇસમના ઘરની બાજુમાં છાપરામાં સંતાડી રાખેલો વિદેશીનો દારૂનો જથ્થો કુલ 2,54,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબી પોલીસ. અનુસંધાનમાં એલસીબી શાખાના MR શકોરિયા, પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબીએ અલગ અલગ ટીમ બનાવી જિલ્લા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ASI અરવિંદભાઈ બુધિયાભાઈ તથા અરનામ હેડ કોન્સ્ટેબલ ચિરાકુમાર જયંતિલાલ અને અરનામ હેડ કોન્સ્ટેબલ અમરતજી રાધાજી એલસીબીએ ગ્રામ્યોને સંયુક્ત રીતે ખાનગી બાતમીદાર થકી બાતમી મળી હતી. મળેલી બાતમીના આધારે પથરોણ ગામે રબારીવાસમાં રહેતો ભરતભાઈ નગીનભાઈ પટેલ નાએ તેના ઘરની બાજુમાં આવેલ છાપરામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે તેવી ચોક્કસ હકીકત મળેલી હોય છે. બાતમીની હકીકતના આધારે પથરોણ ગામે આરોપીના ઘરની બાજુમાં બનાવેલ છાપરામાં સંતાડેલા વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી વધુ તપાસ અર્થે મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી મહુવા પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે. સુરેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, બારડોલી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.